નમસ્કાર, ન્યૂઝ 87 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। તો બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે લોકસભાની ચૂંટણી લઈને। લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં ભાગરૂપે કોંગ્રેસ કમર કસી છે અને સાથે જ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। આ પ્રવાસ દરમિયાન તેમણે નેતાઓ અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી, જેમાં કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ અને ઇલેક્શન કમિટીએ મહત્વના નિર્ણયો લીધા છે। જે રીતે લોકસભા ઇલેક્શન ચાલી રહ્યું છે તેને લઈને ખાસ હવે આગામી સમયમાં જૂથવાદને ટાળવા કોંગ્રેસે ખાસ કાર્યવાહી હાથ ધરી છે। લોકસભાના ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય। લોકસભા ચૂંટણી લડવા માટે નવા ઉમેદવારોને પણ ચાન્સ આપવામાં આવશે। સાંસદની ટિકિટ માટે ઉમેદવારો સીધી દાવેદારી નહીં કરી શકે। કોંગ્રેસ સંગઠન ઉમેદવારનું નામ પાર્ટી હાઈકમાન્ડને મોકલશે। ચૂંટણીના 2 મહિના પહેલા ઉમેદવારો જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। જૂથવાદને ટાળવા માટે થઈને ખાસ પ્રક્રિયા હાથ ધરાઈ છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે। સાંસદની ટિકિટ માટે ઉમેદવારો સીધી દાવેદારી નહીં કરી શકે। ઘરે બેઠા પૈસા કમાવાની લાલચ બતાવી ટાસ્ક પૂરા કરનારા આરોપી ધરપકડમાં પકડાઈ ગયા છે। આ ધરપકડ કર્યા બાદ અનેક જાહેરાતો સોશિયલ મીડિયામાં આંગળીના ટેરવે મળી જતી હોય છે। તે ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાર્ટ ટાઈમ નોકરી અથવા તો ઝડપી પૈસા કમાવા માટેની અનેક જાહેરાતો આવતી હોય છે। બીજી તરફ લાઈફ અને રેટિંગ આપવાના બહાના હેઠળ કામ આપવાની લાલચ આપી 2.46 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો હતો, જેના 3 આરોપીઓ ઝડપાઈ ગયા છે। તેમાંથી એક નાસ્તો ફરતો મુખ્ય આરોપી ગુનાનો માસ્ટરમાઇન્ડ હતો, તેને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। હરીશ જૈનની ધરપકડ કરી અને પૂછપરછની કવાયત હાથ ધરવામાં આવી છે। જેમાં ટેલિગ્રામ ઉપર જે પ્રકારના ટાસ્ક આપવામાં આવે છે અને એ ટાસ્કના બહાને એમના જોડે ઇન્વેસ્ટમેન્ટ કરાવીને અને ફ્રોડ કરવામાં આવે છે। એ જ પ્રકારનો ફ્રોડ એક ફરિયાદી દ્વારા ફરિયાદીને થયો હતો। એમાં એના કુલ 2 કરોડ રૂપિયા 2 કરોડ અને 46 લાખ રૂપિયા જેવી રકમ ટોટલ 29 એકાઉન્ટમાં આમના ફ્રોડ થયા હતા। હરીશ જૈન જે મૂળ મુંબઈનો રહેવાસી છે, આ મૂળ રાજસ્થાનનો છે પણ એ રહે છે મુંબઈમાં। એને આ ગુનાના કામના જેટલા પણ એકાઉન્ટ્સ હતા એ એકાઉન્ટ્સ આ હરીશ જૈને પ્રોવાઈડ કર્યા હતા। અમદાવાદના વિરાટનગરની લઘુમતી સ્કૂલનો મામલો સામે આવ્યો છે। ધી આદર્શ હાઈસ્કૂલના શિક્ષકે સ્કૂલ ઉપર બનાવટી રાજીનામાનો આક્ષેપ કર્યો છે તથા શિક્ષક દ્વારા ડીઈઓ કચેરી ખાતે ફરિયાદ પણ કરવામાં આવી હતી। ત્યારે ડીઈઓ દ્વારા સ્કૂલ અને શિક્ષકનું આપસી સમાધાન કરી સમગ્ર મામલો નિરાકરણ કરાયું છે। શાળા કક્ષાએ એવી જ રજૂઆત હતી કે તેઓએ રાજીનામું આપ્યું છે, પરંતુ શિક્ષક દ્વારા જે છે સ્પષ્ટ કે મેં કોઈ રાજીનામું આપેલું નથી। તેથી અમે શાળાની સાથે સમજાવટ કરી અને એમને કહ્યું છે કે ભાઈ આ યોગ્ય નથી। ભલે આપ લઘુમતી છો, વિનિયમ 1974ના 36(4) હેઠળ ડીઈઓ સમક્ષ આપના શિક્ષકનું રાજીનામું મંજૂર કરવામાં આવતું હોય છે। તે લઘુમતીને એમાંથી છૂટછાટ છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે કોઈ પણ વ્યક્તિનું જે છે બનાવટી રાજીનામું દ્વારા આપણે એ શિક્ષકને દૂર કરવામાં આવે, જે બિલકુલ ઉચિત નથી। તે સમજી અમે શાળાને દબાણ બી કર્યું છે, શાળા સામે તપાસ પણ આપી છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદીની કંકોત્રી વાયરલ થતા ફરિયાદ નોંધવામાં આવી છે। સોશિયલ મીડિયા ઉપર કબીર હાડા નામના પ્રોફાઇલ ધારકે લગ્નની કંકોત્રી વાયરલ કરી હતી, જેમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવવામાં આવ્યું હતું। પીએમ મોદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે પોલીસે ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે બીજા ગ્લોબલ એલ્યુમિની કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એલડી એન્જિનિયરિંગના અભ્યાસ કરેલા દેશ તથા વિદેશના 300થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, તેમજ હાલના ફેકલ્ટી વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી। આ કન્વેન્શનમાં વિદેશમાં નોકરી વ્યવસ્થા તેમજ આ લોકો સાથે કોલેજમાં જોડાયેલી યાદો શેર કરી હતી।
કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગયા વર્ષે દાન આપ્યું હતું. એલ્યુમિનિયમ એસોસિએશનના પ્રમુખ આનંદભાઈ દ્વારા 3.96 કરોડ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મળેલા દાન કોલેજના વિકાસ માટે ઉપયોગમાં લેવાયું છે, જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સ્માર્ટ સ્ક્રીન, કોમ્પ્યુટર સિસ્ટમ લેબ અને લાઇબ્રેરી તથા લેબોરેટરીનો વિકાસ થયો છે. આ એક જે એલ્યુમિની કન્વેન્શન છે એ એક એવું પ્લેટફોર્મ દરેક એલ્યુમિનીને અને આપણા જે પ્રેઝન્ટ સ્ટુડન્ટ્સ છે એ લોકોને ભેગા કરવા માટેનું છે. અને કોઈ પણ એલ્યુમિની 75 વર્ષ થયા એટલે આપણે વિચારી શકીએ કે આટલા વર્ષો સુધી જે બી અહીંયાથી ભાષણ થયેલા છે ઊંચી જગ્યાએ પહોંચ્યા છે એ લોકોને વોક ડાઉન ધી મેમરી લેન જે આપણે કહીએ એ એક અવસર મળે છે. જે અત્યારના કરંટ સ્ટુડન્ટ છે એ લોકોને રોલ મોડલ્સ બનાવવાના કે આપણે આ જગ્યાએ પહોંચી શકીએ એને માટેનું એક આખી અનુભૂતિ કરાવે છે. એ ખૂબ સરસ સમન્વય છે. ગયા વર્ષે 75 વર્ષ પૂરા કર્યા અને એ વખતે અમે અમારું પહેલું ગ્લોબલ એલ્યુમિની કન્વેન્શન કર્યું હતું અને એના પછી એવું નક્કી કર્યું કે અમે દર વર્ષે આ એલ્યુમિની કન્વેન્શન કરતા રહીશું. અને જેથી અત્યારની સિઝન એવી છે કે બીજા દેશોમાંથી એનઆરએસ અમારા એલ્યુમિની છે એ અહીંયા ઇન્ડિયાની વિઝિટ કરતા હોય છે. એટલે અમારા અહીંયા તો એલ્યુમિની તો છે જ, એની સાથે ગ્લોબલ એલ્યુમિની પણ આમાં જોડાયા. અને લગભગ ઘણા બધા એલ્યુમિની જે એવા છે કે જેમણે અહીંયા संस्थाना डेवलपमेंट માટે કામ કર્યું છે. मैं 2012 के बैच से इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन इंजीनियरिंग यहाँ से किया था. उसके बाद में मैंने मास्टर्स किया VLSI इंडस्ट्री में, जो कि अभी सेमीकंडक्टर इंडस्ट्री में आपने काफ़ी सुना होगा, चिप डिजाइन में. અમદાવાદમાં આવેલ GMDC ગરબા ગ્રાઉન્ડ ખાતે AMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 9મા વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યો છે. આ બુક ફેર તારીખ 6 થી 12 જાન્યુઆરી એક સપ્તાહ સુધી ચાલશે, જેમાં ત્રિવેણી સૂર શબ્દતાલ અંતર્ગત રોજ સાંજે 7 થી 10 કલાકે લોક સાહિત્ય, વાંચી કેમ, ગઝલના 2 ગઢ કવિ સંમેલન અને મુશાયરો સાથે ગુજરાતી લોકગીત, ભજન જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિખ્યાત પ્રકાશકો અને સાથે જ 150થી વધારે બુક સ્ટોલ ઊભા કરાયા છે. વિવિધ ભાષાઓના પુસ્તકોનું વેચાણ, લેખકોના સેમિનારમાં વર્કશોપ અને સાથે લેખકોને રૂબરૂ મળવાની તક તેમજ પુસ્તકની પરબ અને ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ નિહાળવા આવનારા જનતાને ફ્રી એન્ટ્રી અને ફ્રી પાર્કિંગ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું વાંચે ગુજરાત, જે આજે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નેશનલ બુક ફેર જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને દ્વારા શુભારંભ કરવામાં આવ્યું પૂર્ણ થાય છે. અને અહીંયા અનેક જે બુકના પબ્લિશન બુક સ્ટોલ છે જે 125 કરવાના હતા, પણ લોકોનો બહુ પ્રતિસાદ મળતા 135 તારીખ 10 થી 12 જાન્યુઆરીએ યોજાનારા વાયબ્રન્ટ સમિટને લઈ સરકાર સજ્જ થઈ છે. સમિટને લઈ અલગ અલગ મીટિંગો માટે જરૂરી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો ગુજરાતમાં કલ્ચરની ઓળખ થાય તે માટે પણ વિવિધ સ્ટોલ બનાવાયા છે. તેમજ મહાત્મા મંદિર ખાતે દરરોજ સાંજે કલ્ચરલ કાર્યક્રમો પણ યોજાશે. વાયબ્રન્ટ ગુજરાતની જે 10મી, 11મી, 12મીનો જે ઇવેન્ટ છે એમાં જે વેન્યુની તમામ પ્રિપરેશનનું કામગીરી ચાલુ છે. અને આ વખત જે અમે કરીએ છીએ એક એનામોર્ફિક પ્રોજેક્શન ફેસિલિટી પહેલી વખત આમાં યુઝ કરવામાં આવશે મેઇન કન્વેન્શન હોલમાં. ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ સમિટ માટે સુરક્ષાને લઈ પોલીસ દ્વારા તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં મહાત્મા મંદિર હેલિપેડ પર 3 લેયર સુરક્ષા ગોઠવાઈ છે. તેમજ ટ્રાફિક નિયમન અને VVIP મહેમાનો માટે વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે. DIG લેવલના અધિકારીઓ સમગ્ર બાબતનું સુપરવિઝન કરશે. જગ્યાનું જે ફેમિલરાઇઝેશન હોય છે એ થઈ ગયું છે અને કાલથી પોલીસ દ્વારા પ્રી રિહર્સલ જે કરવામાં આવશે એ શરૂ થઈ જશે. અને જે બંદોબસ્ત માટે જે નવા જે ચેન્જીસ થતા હોય છે આ બાબતો માટે પણ પોલીસ ફેમિલરાઇઝ થઈને અને બંદોબસ્ત સારી રીતે પૂર્ણ કરે તે પ્રકારની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. વડોદરા શહેરના અટલ બ્રિજ પર અકસ્માતની ઘટના બનવા પામી છે.
મોપેડ ચાલકને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત મોપેડ ચાલક આર્મી જવાન હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આર્મીના મોપેડ જવાન ઈજાગ્રસ્તને ખાનગી વાહન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બ્રિજ તરફ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વડોદરાની ઘડિયાળી પોળના વેપારીઓ સામે ભાજપના પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી કરતી હોવાની ઘટના સામે આવી છે. દબાણના બહાને વેપારીઓને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગઈકાલે રાત્રે ભાજપના પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ વેપારીઓ સાથે દાદાગીરી કરી હતી અને વેપારીઓને ધક્કો મારતા સીસીટીવી વિડીયો વાયરલ થયો છે. દબાણના નામે વેપારીઓને પરેશાન કરતા હોવાના મામલે વેપારીઓ રોષે ભરાયા હતા. ત્યારે હવે વેપારીઓએ દુકાનો બંધ કરી રાખી વિરોધ નોંધાવ્યો છે. હુમલો કર્યો હોય તો આપણી પાસે સિક્યુરિટી લોકો રજૂ કરી શકે. આજુ બધી વેપારીઓના બી કેમેરા લાગેલા છે ને આજુબાજુ બધે કેમેરા લાગેલા છે. અને મેં જે દુકાન 15-20 દુકાન જેટલી બંધ હશે અત્યારે એ લોકોનું દુકાનમાં જેટલું મટીરિયલ હોય છે એટલું પથારાનું મટીરિયલ હોય છે. આપ તો કદાચ અંબે માતા દર્શન કરવા આવતા હશો તો આપ તો જોતા હશો. આ પથારાની જે રજૂઆત કરી એ ઢાંકવા માટે મારે ને અભિજીત પર મારામારીની રજૂઆત કરે છે. પૂર્વ નગરસેવકની દાદાગીરીના કારણે ઘડિયાળીપોળ અંબા માતાજી મંદિરના પાસેના વેપારીઓએ બંધ પાડ્યું છે. જે ચર્ચા છે પ્રમાણે પૂર્વ નગરસેવક અને એની ટીમ જ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવીને નાગરિકોને બ્લેકમેલિંગ કરતા હોય છે અને વેપારીઓને પણ હેરાન કરે છે. આવી ચર્ચા છે અને આ જ બાબતે આજે વેપારીઓએ બંધનું પાલન કર્યું છે. આપણે વેપારીને પૂછીશું, શું કહો છો? પૂર્વ નગરસેવક વિરુદ્ધ તમે બંધ પાડ્યું છે, શા માટે? મને કાલે જાણવા મળ્યું કે ઉંમરલાયક વ્યક્તિ હતા જેમને 3-4 અટેક આવી રહ્યા છે. એમાં મિનેશ સાહેબ એમને ધક્કો માર્યો છે. એની પછી અમે ત્યાં આગળ એમની જે સીડીસી ફૂટેજ હતી એના વિડીયો જોયા. બરાબર છે, અમને લાગ્યું કે ઉંમરલાયક વ્યક્તિ જો જે થયું છે ખોટું થયું છે. બરાબર છે, એના લીધે અમે અત્યારે જે બંધનો માહોલ તમે દેખી રહ્યા છો અમે એટલે બંધ રાખ્યું છે. પૂર્વ નગરસેવક કાયદો હાથમાં લે નહીં અને કોઈને મારી પણ ના શકે. એમને ઉંમરલાયક જે વ્યક્તિને 4 એટેક આવ્યા છે એમના પર હુમલો કર્યો, એના જ કારણસર આ બંધનું પાલન કરવામાં આવ્યું છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં સરદારનગર ખાતે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના દરોડા કે જેમાં નશા મુક્ત અમદાવાદ અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી છે. મેગા ડ્રાઈવમાં 11 જેટલા ગેરકાયદેસર દારૂના કેસ સામે આવ્યા છે. 147 વિદેશી દારૂની બોટલો અને 263 લીટર દેશી દારૂ ઝડપાયો છે. દેશી દારૂ બનાવવાનો 600 લીટર વોશ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સરદારનગરમાં રેડ જોવા મળી છે. તો આજ મુદ્દે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રવિ ભાવસાર. રવિ, જણાવો કે જે રીતે એક તરફ નશામુક્ત ગુજરાત બનાવવા માટે થઈને મેગા ડ્રાઈવનું આયોજન કરાયું છે જેમાં 11 જેટલા ગેરકાયદેસર દારૂના સ્થળ પરથી દારૂ પકડાયો છે. શું છે સમગ્ર માહિતી? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદના સરદારનગરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે મેગા ડ્રાઈવ છે તે મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી. અમદાવાદ નશામુક્ત અભિયાન અંતર્ગત છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ 16 જેટલી જગ્યાએ રેડ કરી હતી, જેમાં 11 જેટલી જગ્યાએ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 147 વિદેશી દારૂની બોટલ, 263 લીટર દેશી દારૂ અને 600 લીટર જેટલો જે દેશી દારૂ બનાવવાનો વોશ છે તે વોશ ઝડપી પાડ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો 11 જેટલા જે આરોપીઓ છે જે લિસ્ટેડ બુટલેગરો છે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. ચોક્કસથી રવિ, આભાર આપનો. તો જે રીતે અત્યારે હાલમાં અમદાવાદની અંદર ક્રાઇમ બ્રાન્ચની રેડમાં સરદારનગરની અંદરથી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ખાસ કરીને નશામુક્ત અમદાવાદ અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરીએ વડોદરાની. વડોદરામાં ક્ષય રોગના 600 દર્દીઓ માટે
રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યક્રમ ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં આયોજન થયું છે। સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા IOCL, રિલાયન્સ તેમજ બેંક ઓફ બરોડાના સહયોગથી રાશન કીટ આપવામાં આવી હતી। ક્ષય રોગના દર્દીઓને સતત 6 વર્ષથી રાશન કીટ આપવામાં આવે છે। ત્યારે મોટી સંખ્યામાં રાશન કીટના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। મને ટીબીની બીમારી હતી 3 મહિના પહેલાં, અને આ રોગ મને વજનમાં બી તકલીફ આવી ગઈ હતી। 47 kg વજન પર આવી ગયો હતો। આ બરોડા હેલ્થ ક્લબ અને માનનીય શ્રી સંસદ આપણે શ્રીમતી રંજનબેન ભટ્ટ તરફથી જે અવારનવાર આપણે અનાજની કીટો અને જે મેડિકલ ટ્રીટમેન્ટ મળ્યું, એનાથી આજે મારું વજન 60 કિલો સુધી પહોંચી ગયું છે। ખેરાલુના ડભોળા ગામે વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન થયું છે। સેવા સેતુ કાર્યક્રમમાં અનેક યોજનાઓની કામગીરી સ્થળ પર જ કરવામાં આવી હતી। ત્યારે ડભાળ ગામના લોકો દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મારું કાચું મકાન હતું, હાલ આવાસ યોજનાથી 1 લાખના 52,000 મળ્યા। મારું પાકું મકાન થઈ ગયું છે। હું સુખીથી રહું છું પરિવારમાં। દબાણ ખાતે આપણા આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના તમામ ગામોની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવાનું પ્લાનિંગ કર્યું છે, અને છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવા માટે આયોજન કર્યું છે। એના ભાગરૂપે આજે ખેરાલુ વિધાનસભામાં ખેરાલુ તાલુકાના દબાણ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેવાનું થયું। આજરોજ દબાણ મુકામે સેવા સેતુના આયોજન કરવામાં આવેલ છે। સેવા સેતુમાં રેવન્યુની, પંચાયતની અને અન્ય આરોગ્યની સરકારી જે સેવાઓ છે એનો લાભ 1 દિવસની અંદર લઈ શકાય છે એવી યોજના, એમાં આધાર કાર્ડમાં સુધારા વધારા હોય, રેશન કાર્ડમાં સુધારા વધારા હોય, અન્ય આરોગ્યમાં કાર્ડ હોય, મા કાર્ડ હોય, એમના જે સુધારા વધારા કે અન્ય યોજનાને 1 દિવસના જે લાભ મળી શકે છે તે માટે આયોજન કરવામાં આવેલું છે। તમામ અધિકારીઓ અલગ અલગ વિભાગને હાજર છે, સ્ટાફ પણ હાજર છે। ગામ લોકો વધુમાં વધુ એનો લાભ લે એવી હું આશા રાખું છું। બહુચરાજી વિસ્તારમાં પાકા ડામર રોડ મામલો વિવાદમાં આવ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બહુચરાજી ગ્રામ્ય વિસ્તારના 10 જેટલા કાચા રોડ પાકા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ 2 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયા છતાં બહુચરાજીના ગ્રામ વિસ્તારના જોબ નંબર જાહેર થયા ચૂકેલા હોવા છતાં પણ આ કામ નથી થયું, જેને લઈને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર મુખ્યમંત્રીને જોબ નંબર જાહેર કરેલા તમામ રોડ તાત્કાલિક બનાવવાની માંગણી સાથે પત્ર લખ્યો છે। આ બહુચરાજી વિધાનસભા મત વિસ્તારના 10 થી 15 રોડ જે આપણને ફાળવવામાં આવ્યા હતા 2021-22માં, એ રોડ તાત્કાલિક ચાલુ કરવામાં આવે। કારણ કે 2 વર્ષ સુધી તમે કામ નથી ચાલુ કરતા, લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે, અકસ્માતો થઈ રહ્યા છે, રસ્તાની અંદર પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। આ બધી જ સમસ્યાને ધ્યાનમાં લઈ અને આજે મુખ્યમંત્રીશ્રીને લખવામાં આવ્યું છે કે આપને લાગુ પડતા અધિકારીને તાત્કાલિક સૂચના આપો અને બહુચરાજી વિધાનસભા મત વિસ્તારના જે રોડ 2 વર્ષથી પેન્ડિંગ પડ્યા છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે। પાલનપુરના રતનપુર ગામે ચાલી રહેલા ભાગવત સપ્તાહમાં આજે ભક્તિમય માહોલ સર્જાયો હતો। 1000થી વધુ બહેનોએ શ્રીરામની મહેંદી હાથમાં મૂકી અને શ્રીરામના જયઘોષ સાથે સમગ્ર દેશના સરકાર 22 તારીખે રજા જાહેર કરે તેવી અપીલ કરી હતી। અમારા આંગણે રતનપુર ગામે માતૃશ્રી રાજીબા અને પરમ પૂજ્ય પરથીબાપાના જીવન પર્વની ઉજવણી તો થઈ રહી છે, પણ એ સાથે જ ભગવાન રામ ભગવાનનું જે મંદિર ભવ્ય વર્ષોથી 500 વર્ષ પુરાણું જે હતું એનું પણ ઉજવણી કરવાની છે, અને એમાં ભગવાન શ્રીરામ 22 તારીખે બિરાજમાન થવાના છે। તો એના ઉત્સાહ રૂપે અમારી 1000 જેવી બહેનો ભેગી થઈ અને હાથમાં શ્રીરામ ભગવાનના નામની મહેંદી લગાવી અને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો છે। ખૂબ જ ખુશાલીનો માહોલ છે। હજારોની સંખ્યામાં ભેગા થઈને અમે નાની છોકરીઓ, મોટી મહિલાઓએ શ્રીરામના નારા લગાવ્યા
લગાવ્યા અને શ્રીરામની મહેંદી પણ લગાવી. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામનો એક મોટો મહોત્સવ ઉજવવામાં આવવાનો છે, એટલે અમે બહુ જ ઉત્સાહિત છીએ. શ્રીરામ એટલે એક મર્યાદમ પુરુષોત્તમ, જે એમનું આખું રાજ્ય છોડીને વનવાસ જતા રહેતા, એવા રામ વિશે આગળ કંઈ કહેવાનું આવતું જ નથી. એટલે શ્રીરામના નારા લગાવીને બધાને હું વિનંતી કરું છું કે એ દિવસે સારી રીતે એ મહોત્સવ ઉજવે અને આપણા ભારતને એક ગર્વ ફીલ કરાવે કે આજે રતનપુર મુકામે બહુ મોટા પાયે ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે, જેમાં રાજીબા અને પરથીબાપાના જીવન પર્વ નિમિત્તે જે ઉત્સાહ ચાલી રહ્યો છે તેની સાથે સાથે અત્યારે શ્રી રામ મંદિરનું વર્ષો પુરાણું 500 વર્ષ જૂના જે રામનું તારીખ 22 જાન્યુઆરીના દિવસે આયોજન કરવામાં આવેલું છે, તે માટે અમારી બહેનોમાં હજારોની સંખ્યામાં લોકોએ મહેંદી પડાવી છે અને એ લોકોના અંદર ખુશીનો અને આનંદનો ઉલ્લાસ જોવા મળે છે. વિજયનગરમાં નવીન બસ સ્ટેશન માટે જમીન મંજૂર કરતા જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વિજયનગરના છતરિયા વિસ્તાર તળાવની જગ્યામાં એસટી સ્ટેન્ડ બનશે, જ્યારે મોકળો બનાવવા માટે 2953 ચોરસ મીટર જગ્યામાં બજાર કિંમતની રકમ એસટી નિગમ દ્વારા જિલ્લા પંચાયતમાં જમા કરવાની રહેશે. તળાવમાં આવતું પાણી રોકવા ગટર લાઇન અને પીવાના નિકાલના વૈકલ્પિક વ્યવસ્થા એસટી નિગમને કરવાની રહેશે. મહેસાણામાં વિસનગરના ગોઠવા ગામ પાસેનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વિસનગર પોલીસે ડમી સિમ કાર્ડ અને ડમી બેંક એકાઉન્ટની ટ્રેડિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે, જેમાં 15 વર્ષીય સગીર સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ગેંગ ગુજરાત બહાર મોબાઈલ નંબરનો સંપર્ક કરી લોકોને ફસાવતી હતી. આ ઘટનામાં સગીરને ઝડપીને મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.